દરેક બાળકની હાસ્યમાં સમાજનું ભવિષ્ય છુપાયેલું હોય છે અને દરેક માતાની આંખોમાં એ ભવિષ્ય માટેની ચિંતા અને આશા બંને છુપાયેલી હોય છે. પ્રારંભિક બાળક એક એવો સમય હોય છે જ્યાં દરેક રંગ, દરેક શબ્દ, દરેક ધ્વનિ શીખવાનું માધ્યમ બની જાય છે. અમારા ગુજરાતના આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે ગતિવિધિ આધારિત શિક્ષણની પહેલ કરવામાં આવી છે. આવો આ બદલાવની યાત્રાને નજીકથી અનુભવીએ. પાપા પગલી યોજના હેઠળ પિતા તેમના નાના બાળકો સાથે આંગણવાડી કેન્દ્રોમાં આવીને ચિત્રો બનાવે છે, વાર્તાઓ કહે છે અને રમે છે અને રચનાત્મક સંવાદો દ્વારા એમના વિચારો, ભાષા અને સામાજિક કૌશલ્યતાનો વિકાસ સુનિશ્ચિત કરવામાં આવે છે. અહીંયા બાળકોને પોષણયુક્ત ભોજન પણ આપવામાં આવે છે, જેથી તેમનો શારીરિક તેમજ માનસિક વિકાસ સંતુલિત રૂપે થઈ શકે. અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેક બાળક સ્વસ્થ અને સુરક્ષિત બને અને સારા ભવિષ્ય તરફ આગળ વધે. આંગણવાડીમાંથી મારા બાળકને શિક્ષણ તથા પોષણ મળે છે, જેથી તેના ભવિષ્યની ચિંતા કરવાની મારે કોઈ જરૂર નથી. આ પહેલ એ વિશ્વાસ પર આધારિત છે કે શીખવાનું ત્યારે જ પ્રભાવિત હોય છે જ્યારે આનંદદાયક હોય છે, અને જ્યારે આંગણું જ કક્ષ બની જાય તો ત્યારે હરેક બાળક આત્મવિશ્વાસથી આગળ વધે છે. આધાર નોંધણી યોજનાનો લાભ ત્યાં સુધી અધૂરો રહે છે જ્યાં સુધી સાચા હકદારની ઓળખ ન થાય. મારું નામ ચૌહાણ વિજયકુમાર છે. હું ગોધરા તાલુકા પંચાયતથી આવું છું. ICDS વિભાગમાં આધાર ઓપરેટર તરીકે કામ કરું છું. અત્યારે આપણે આંગણવાડી ઉપર આધાર કાર્ડ કરવા માટે આવ્યા છે. આધાર નોંધણી યોજના એ જ ખાતરી આપે છે. ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુઓ, કિશોરીઓ બધાને આંગણવાડી કેન્દ્રોમાં આધાર સાથે જોડાવાની પ્રાથમિકતા સમજાવવામાં આવે છે. આથી લાભ સીધો મળે, પુનરાવૃત્તિ અટકે તેમજ દેખરેખની વ્યવસ્થા મજબૂત બને છે. ગુજરાતની આ પારદર્શકતા હવે ઉદાહરણ બની રહી છે. દૂધ સંજીવની યોજના. દરેક દિવસની શરૂઆત જો એક ગ્લાસ ગરમ દૂધથી થાય તો માત્ર શરીર જ નહીં, આત્મા પણ મજબૂત બને છે. દૂધ સંજીવની યોજના હેઠળ 0 થી 6 વર્ષના બાળકો અને ગર્ભવતી તેમજ ધાવક માતાઓને આંગણવાડી કેન્દ્રોમાં પૌષ્ટિક દૂધ આપવામાં આવે છે. આ માત્ર પોષણ નહીં, એક સારો અભ્યાસ બનાવવાનો પ્રયાસ છે. સ્વસ્થ જીવન માટેનું પ્રથમ મજબૂત પગથિયું. પૂર્ણ યોજના હેઠળ 15 થી 18 વર્ષની કિશોરીઓને દર મહિને પોષણ ટેબ્લેટ, પ્રોટીનયુક્ત ફૂડ પેકેટ અને એક શૈક્ષણિક પુસ્તિકા આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આપણી આ પૂર્ણ યોજનાની શરૂઆત ક્યારે 2018 એપ્રિલમાં કરવામાં આવી હતી અને એવી ખૂબ જ સરસ યોજના છે. આ પોષણ માત્ર શરીર માટે જ નથી, આરોગ્ય, શિક્ષણ અને આત્મનિર્ભરતાનું ત્રિકોણ બનાવે છે. પૂર્ણ યોજનામાં અમે પૂર્ણ દિવસની ઉજવણીના દિવસે દરેક તમામ કિશોરીઓનું વજન, ઊંચાઈ અને BMI કરીએ છીએ. તેમજ અમે તેમને દર 3 માસે HB ચેકઅપ કરી અને તેમના હિમોગ્લોબિનના ટકા તેમને જાણ કરીએ છીએ. તેમજ ઓછું હિમોગ્લોબિન હોય તેવી કિશોરીઓને અમે તેમજ બિન પોષણયુક્ત સેવામાં અમે કિશોરીઓને જે કિશોરી શાળા ડ્રોપઆઉટ કરેલી હોય તે કિશોરીઓને ફરીથી સ્કૂલમાં એડમિશન કરાવીએ છીએ. તેમજ તેમને ITI તેમજ કૌશલ્યવર્ધન કેન્દ્રમાં એડમિશન કરાવી પોતે પગભર થાય તે માટેના પ્રયત્ન કરીએ છીએ. પૂર્ણ યોજના. કિશોરાવસ્થા એ સમય જ્યારે એક યુવતી સપના જોવાનું શરૂ કરે છે અને શરીર જવાબદારી માંગે છે. પોષણ સુધાર યોજના. એક ગર્ભવતી મહિલાની થાળી એ આવનારા જીવનની પહેલી પોષક જમીન છે.
અત્યારે જે પોષણ સુધા યોજના અંતર્ગત ચાલે છે સરકારશ્રી દ્વારા, તેમાં સગર્ભા અને ગાત્રી માતાને આંગણવાડી ઉપર બોલાવી અને એક ટાઈમનું બપોરનું ભોજન આપવામાં આવે છે અને એ લોકો દરરોજ આંગણવાડી ઉપર આવી અને અહીંયા બેસીને જમવાનું કરે છે. પોષણ સુધાર યોજના એ જમીનને વધુ સમૃદ્ધ બનાવે છે. આ યોજના હેઠળ મહિલાઓને કેન્દ્રોમાં તાજું અને સંતુલિત ભોજન આપવામાં આવે છે, જેથી માતૃત્વ આરોગ્યમાં સુધારો થાય છે તેમજ નબળા પ્રસવના દરમાં ઘટાડો થાય છે અને આરોગ્યવાન બાળકના જન્મની શક્યતા વધે છે. માતૃશક્તિ યોજના. માતા બનવાનો આનંદ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેણી સ્વયં સ્વસ્થ હોય. સરકારશ્રીની આ યોજના જે MMY યોજના છે તેના અંતર્ગત મને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર સિંગતેલ મળ્યું છે અને આ યોજનાથી મને ખૂબ લાભ થાય છે. તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ માત્ર યોજના નહીં, એક સાચો સહારો છે. રાજ્ય તરફથી માતા પ્રત્યે એક શ્રદ્ધાંજલિ છે. માતૃશક્તિ યોજના. માતા બનવાનો આનંદ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેણી સ્વયં સ્વસ્થ હોય. THRના પેકેટ આપવામાં આવે છે. સગર્ભા માતા અને ગાત્રી માતાને આંગણવાડી પર બોલાવી અને એ લોકોને 4 પેકેટ આપવામાં આવે છે દર મહિને. ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો માટે પોષક પેકેટો તૈયાર કરીને સીધા આપવામાં આવે છે. આ યોજના માત્ર પોષણ જ નહીં, પરંતુ સમગ્ર પરિવારને પોષણ માટે જવાબદાર બનાવે છે. હવે ઉડવાને છે મનમાં ઠાણી, ના રોકવાનો કોઈ ઈરાદો છે, આવવાનો કાલ આજ બની ગયો, હવે ખુલ્લા દિલથી જીવાનો વાયદો છે. હવે ઉડવાને જે મનમાં ઠાણી, ના રોકવાનો કોઈ આવવાનો કાલ. ગુજરાત સરકારની આ 7 યોજનાઓ માત્ર આંકડા જ નથી, આ આશાઓની સાકાર કરવા માટેનો પ્રયાસ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારતે દરેક ગરીબ પરિવારને આરોગ્ય સુરક્ષાની એક મજબૂત ઢાલ આપી છે. હવે 10 લાખ રૂપિયા સુધીનું નિઃશુલ્ક સારવાર કરાવવું એક સપનું નહીં, પરંતુ હક બની ગયો છે. ગોધરા જિલ્લામાં અત્યાર સુધીમાં 8,44,000થી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે અને 45,000થી વધુ દર્દીઓની નિઃશુલ્ક સારવાર થઈ ચૂકી છે. મારું નામ કોમલ વ્યાસ છે. આયુષ્યમાનમાં જે પણ પ્રોસેસ હોય તે હું કરું છું અને મારા હોસ્પિટલની અંદર આયુષ્યમાન તથા મેડિક્લેમ બધી જ સુવિધાઓ છે અને ઓગસ્ટ એન્ડથી અત્યાર સુધી અત્યાર ટીલ ડેટ સુધી અમારી હોસ્પિટલમાં 500 જેટલા ઓપરેશન થઈ ચૂક્યા છે. મારું નામ ડૉક્ટર મિનેશ દલવાડી છે. અમે અહીંયા PNJમાં જે પેશન્ટ આવે છે તેને સંપૂર્ણ લાભ આપીએ છીએ. પહેલા કાઉન્ટર પર છે મિતેશભાઈ વણઝારા, એ ઓપરેટર તરીકે બધા પેશન્ટનું કાર્ડ જોઈ અને એનરોલમેન્ટ કરે છે. અને એ પછી બીજા કાઉન્ટર પર છે ડૉક્ટર સહલાબેન, એ બધા જે રિપોર્ટ્સ આવે છે રિપોર્ટ્સ ચેક કરે છે. રિપોર્ટ ચેક કર્યા પછી ત્રીજા નંબર પર ભરત ગરસિયા છે, એ રિપોર્ટને અંદર નાખે છે. અને ચોથા ઉપર જે ડૉક્ટર પૃથાબેન પંચાલ છે, એ થમને બધું કન્ફર્મ કરી અને પેશન્ટને ડાયાલિસિસ માટે ઉપર મોકલવાનું પ્રોસિજર કરે છે. હું ડૉક્ટર સહલા શેખ GMRS મેડિકલ કોલેજની અંદર હોસ્પિટલ આરોગ્ય મિત્ર તરીકેની PMJY ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવું છું. સિવિલ હોસ્પિટલની અંદર અલગ અલગ જિલ્લાઓમાંથી પેશન્ટો આવતા હોય છે. આવકના દાખલાની મર્યાદા છે 4 લાખ છે વાર્ષિક અને સિનિયર સિટીઝન માટે વાર્ષિક આવક છે 6 લાખ છે.
અને અમારી હોસ્પિટલમાં ગાયનિકોલોજીસ્ટ છે, ઓર્થોપેડિક છે અને જનરલ સર્જનની આત્મન ક્લસ્ટર હેઠળ સુવિધાઓ અપાઈ રહી છે આયુષ્યમાન કાર્ડની અંદર. અને બધાની જ ફ્રી ઓફ કોસ્ટમાં એ લોકોનો એક્સરે પણ નીકળી જાય છે, એ લોકોને ડ્રેસિંગ પણ થઈ જાય છે, એ લોકોને ઓપરેશન, બધી સુવિધાઓ અમે ફ્રીમાં પૂરી પાડીએ છીએ. પેશન્ટને ડિસ્ચાર્જ થાય ત્યારે પણ પોતાના ખાતામાં 300 રૂપિયા જમા થાય છે અને આવવા જવાનું ભાડું મળે છે અને એ પ્રમાણે પેશન્ટ ખૂબ લાભ લે છે અને તેમને ખૂબ જ ફાયદો થાય છે. ऐसे ज़माने में आदमी जब बीमार हो जाता है तो मजदूरी करने कहाँ जाए. ऐसे में सरकार का लाभ मिलता है तो बड़ा बड़ा आभार है उनका कि हमारे लिए ये सुविधा निकाली और हमारे लिए कार्ड निकाल कर हमें फ्री सर्विस मिलती है. મારું નામ ડૉક્ટર મિકિર સોની છે. હું ઓર્થોપેડિક સર્જન છું. એકે હોસ્પિટલ ગોધરા ખાતે સેવા આપું છું. આજરોજ 8 વર્ષનો છોકરો આદિલ પઠાણ, જેનું 1 મહિના પહેલાં કાંડાના હાડકામાં ફ્રેક્ચર થયું હતું, એમાં તાર નાખીને આપણે ઓપરેશન કર્યું હતું. એ આજે 1 મહિનો પૂરો થતાં એનું હાડકું સંધાઈ જવાથી આજે તાર કઢાવવા આપણી જોડે આવ્યો હતો. જે PMJY યોજના હેઠળ આપણે સંપૂર્ણ રીતે તદ્દન મફતમાં ઓપરેશન એને કરી આપ્યું છે અને ઓપરેશન સક્સેસફુલ રહ્યું છે. મારું નામ ડૉક્ટર અંકિત દાણી છે. હું અહીંયા દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક તરીકે ફરજ બજાવું છું. અમારી હોસ્પિટલમાં ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ નવજાત બાળકોને NICUમાં મફત સારવાર આપવામાં આવે છે. નવજાત શિશુઓ જેવા કે જન્મ સમયે ના રડ્યા હોય તેવા, સંડાસ કરીને ગંદુ પાણી પી ગયા હોય તેવા, 1 કિલો અને 1.5 કિલો જેનું જન્મ સમયે વજન હોય છે તેવા બાળકોને તદ્દન મફત સારવાર આપવામાં આવે છે. દર મહિનામાં અંદાજે 40 થી 50 જેટલા નવજાત શિશુઓને અમારે અહીંયા આયુષ્માન ભારતની યોજના હેઠળ તદ્દન મફત સારવાર આપવામાં આવે છે. આ યોજનાનો લાભ વધુ લોકોને મેળવવા માટે અમે ગુજરાત સરકારનો તથા અમારા માનનીય પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ બદલાવની પાછળ છે આપણા જમીનના વીરો, આશા કાર્યકર્તાઓ, આ બહેનો અને સ્વાસ્થ્ય વિભાગના સમર્પિત લોકો. ગોધરા જિલ્લાની પંચાયત સ્વાસ્થ્ય શાખાની સતત દેખરેખ અને જાગૃતતા અભિયાનોએ યોજનાઓને કાગળથી જમીન પર જ ઉતારી નથી, પરંતુ લોકોના હૃદયો સુધી પણ પહોંચાડી છે. બધું ઠીક છે. ભારત સરકારે આપણું આ જે 6 લાખથી નીચે આવક હોય એ લોકો માટે આ આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે કે જે દવાખાનામાં તમારે મોટું ઓપરેશન હોય કે મોટી બીમારી હોય એના માટેનું આ કાર્ડ છે. એમાં તમારે 10 લાખ સુધીની તમારે સારવાર મફત થાય છે. ગોધરાની આ વાર્તાઓ ફક્ત આંકડા જ નહીં, પરંતુ બદલાવના પણ સાક્ષી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને આયુષ્યમાન ભારત એ દરેક જીવનને સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિ આપે છે. બધું ઠીક છે, બધું ઠીક છે, બધું ઠીક. તો આવો આ બદલાવને હજી વ્યાપક બનાવીએ, કારણ કે જ્યારે માં સ્વસ્થ હોય, પરિવાર સુરક્ષિત હોય, ત્યારે જ રાષ્ટ્ર સુરક્ષિત હોય છે. ઘર ફક્ત 4 દિવાલોનું નથી હોતું, તે સપનાઓનું ઘર હોય છે. રાઠોડ રમજુબાન નસવતભાઈ પરિવારના 4 સભ્યો સખત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલું આ ઘર ફક્ત ઈંટો અને પથ્થરો જ નથી, તે આશાઓનો પાયો છે. સરકારનું પાકું ઘર મળી ગયું છે. છોકરાનો કોઈ વાતની ચિંતા નથી. ક્રિસમસ શંભુભાઈ ખાટુભાઈ 4 લોકોનો પરિવાર. પહેલા જીવન એક નાની ઝૂંપડી સુધી સીમિત હતું. હવે દરેક ખૂણામાં નવી આશાઓ ઉગી રહી છે. દરેક દિવાલો પર હિંમતની વાર્તાઓ લખાઈ રહી છે. પણ સપનામાં નહોતું વિચાર્યું કે પણ મારું પણ એક ઘર હશે. ભગવાનનો પણ આભાર અને સરકારનો પણ આભાર.
રાઠોડ રમીલાબેન કિરણભાઈ. પહેલા એમને કાચા ધાવા નીચે દરેક આબોહવા સામે લડવું પડતું હતું. આજે એમની પાસે એમનું પોતાનું ઘર છે, જ્યાં તેઓ આદર્શ, શાંતિ અને સલામતી અનુભવી રહ્યા છે. ખેતરમાંથી આવીને અમને થાક નથી લાગતો, કોઈ કે બીક કે ચિંતા જેવું રહ્યું નથી. હમણાં અમારે ઘર પાકું મકાન સરકારશ્રીએ આપ્યું છે અને હવે અમને ઘર એક અમારું સપનું હતું અને તેથી અમારે સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન છે. આ ફક્ત એક ઘર જ નથી, તે જીવનની એક નવી સવાર છે. મારું નામ રાઠવા દિનેશભાઈ રૂમાલભાઈ. હું મારા ગામનો રામપુર જોડકા પંચાયતનો સરપંચ છું અને રામપુર જોડકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળેલ છે. 114 જણને મળેલ છે. એમાંથી 104ને પહેલો હપ્તો મેં પાડી દીધો છે. મારું નામ પદમસિંહ રાઠોડ છે. હું રામપુર જોડકા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું. મારા ગામમાં 1475ની વસ્તી આવેલી છે. પ્રધાનમંત્રી આવાસ, મનરેગા યોજના, અલગ અલગ વિવિધ યોજનાઓમાંથી ગામના વિકાસના કામો થયેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ હજારો સપનાઓને નવી ઉડાન આપી છે અને આ સપનાઓનું સ્મિત આજે આપણને પ્રકાશિત કરી રહ્યું છે. મનમાં જે જોયું